श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदं उपदेष्टारं ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दाघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। जय स्वरूप समझा बिना पाम्यो दुख अनंत समझा भ्यू जे पद नमो श्री सद्गुरु भगवंत। अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रे कपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत् हरि ओम तत्सत् हरि ओम तत्सत्। पुरुषोत्तम योग 15वां अध्याय श्रीमद् भगवद गीता। प्रवेश करे पुनः यात्रा में गंगा सागर थी गोमुख ની યાત્રા છે, જીવતી શિવની યાત્રા છે, જળથી ચેતનની યાત્રા છે, પ્રકૃતિથી પરમાત્મા તરફ જવાની યાત્રા છે। હિંમતનું કામ છે, ધીરજનું કામ છે, શ્રદ્ધાનું કામ છે અને કૃપા પર ભરોસાની વાત છે। આ યાત્રા બહુ સરળ યાત્રા છે કારણ કે બધું સાથે જ મળેલું છે। બહારથી કેવી રીતે મને મનના દરવાજા થોડા માંગણીના બંધ કરવા, અપેક્ષાના બંધ કરવા। મારું જગત નથી, ભગવાનનું જગત છે, મારી મરજી ન થાય એવી પાકી મને ખાતરી સાથે જીવવાનું। 100% પરફોર્મન્સ અને 200% એક્સેપ્ટન્સ એઝ અ વિલ ઓફ ગોડ। આવી શરૂઆત કરતા કરતા મનની દોડ ઓછી થવા લાગશે અને શાંત થયેલું મન, માંગણી મુક્ત મન અંદરથી સુખ શાંતિ આનંદનો અનુભવ કરશે। સ્વામી રામતીર્થજી પણ ગાતા હતા આ વાત કે ચાહ ગઈ ચિંતા મીટી મનવા બેપરવાહ। ચાહ છે, ઈચ્છા છે તો મુશ્કેલ છે, ચાહ ગઈ તો ચિંતા મીટી, માંગણી છે તો ચિંતા છે। મનવા બેપરવાહ, આમ બેપરવા મન જો માંગણી મુક્ત મન। जिनको कछु न चाहिए वो है शाहन के शाह, शाहन के शाह। જે કાંઈ નથી માંગતો એ બાદશાહનો બાદશાહ છે, એને ફકીર કહેવાય છે, એને સન્યાસી કહેવાય છે। બસ આપણે બી આ મનના સંન્યાસની યાત્રામાં ભગવદ ગીતા સાથે અને ભગવાન કૃષ્ણ સાથે એ યાત્રામાં સ્વાગત છે બધા। ભગવાન કૃષ્ણના ભગવદ ગીતા રૂપી વૃંદાવનમાં સુગંધ જ સુગંધ છે। પણ સંસારી સુગંધનો અનુભવ હોય તો એમ લાગશે કે આ સુગંધ જ નહોતી, એ તો દુર્ગંધ હતી, એ તો અધપતન હતું। તો પ્રવેશ કરે પુનઃ એવો ભાવ અને એવી પ્રાર્થના સાથે કે અસંગ શસ્ત્રે ને દ્રળે ને ચિતવા। સાધન એક જ છે આ અધ્યાયનું, ઘણા બધા સાધનો। અસંગનો અર્થ છે થોડો વૈરાગ્ય, થોડું મને દૂર રહેવું, કીપ સેફ ડિસ્ટન્સ, થોડું ચીપકી નહીં જવું। ઘટનાઓ મારાથી જુદી છે, શરીર મારાથી અઘરી વાત છે, સાંભળવાથી ડર લાગે સાહેબ કે આ બધું કેવી રીતે હોય।
આ શરીર હું નથી એમ કહી દેતો હસે જ લોકો પહેલી વાર કે આ બધી શું વાત છે, આ જ વાત છે સાહેબ. આ જીવનને નવું પહેલું આપશે, નવી દ્રષ્ટિકોણ આપશે, નવો સૂરજ ઉગાડશે સાહેબ, નવી સુગંધ આપશે. નવો પવન આવીને કાનમાં કહી જશે કે ભગવાન તને જોવે છે. સાહેબ પક્ષીના કલરવમાં દેખાશે કૃષ્ણનું સંગીત સાહેબ. મૌનની અંદર એનો મને આભાસ થશે કે મને કંઈક કહે છે, મને કંઈક કહે છે, મને કંઈક કહે છે. શું કહે છે? તું મારો છે, તું મારો છે. સાહેબ આ યાત્રા છે, આ ભક્તિ છે. અવાજ સાંભળો તો ખરા પરમાત્માનો, મૌનના અવાજો સાંભળો. કહેવાય ગયા છે ઘોંઘાટના અવાજ સાંભળતી. મનના વિચારો બી ઘોંઘાટ છે, સંકલ્પો પણ ઘોંઘાટ છે. जिनको कछु न चाहे वो है शान के शाह. પ્રવેશ કરી આપણે 5મો શ્લોક છે ને 15મો અધ્યાય છે. 5 સાધનો છે. સાંભળતી વખતે એટલે માટે સાંભળજો કે ભગવાને કીધેલું કંઈક રસ્તો કંઈક મને મળી જાય, કોઈ સાધન મળી જાય. પગલું પડ્યું તો જ પંથ ખુલ્યો એવું છે. પંથ તો છે માર્ગ ઉપર જવાનો, બધા જ માર્ગ પર જવાના, સ્વતંત્રતા છે મનુષ્યને. પણ આચરણનું પગથિયું અને પગલું પાડવું પડશે. આ પગલા પડતા નથી સાહેબ. સંસાર છૂટતો નથી. એક છલાંગ વિચારોની, એક માન્યતાની છલાંગ, અને શરૂ થઈ જશે યાત્રા. દુર્ગમ ખાઈ લાગે છે, કૂદવી પડશે સાહેબ. છે જ નહીં ખાય. સંસાર સાગર છે જ નહીં. માન્યતાનો સંસાર સાગર જેવો લાગે કે આપણે ક્યાંથી પાર કરશું, અમારા જેવા શું કરે, તમારા જેવા બધું ખોટું બોલે છે, તમારા જેવા બધું અપમાન કરે છે, તમારા જેવા બીજાનો દ્વેષ કરે છે, અમારા જેવા યાત્રા છે સાહેબ. સરળ માણસ છે તો ભગવાનને જોડીને જીવો સાહેબ. સરળતા નીકળી જશે. સરળતા સ્વભાવ છે મનુષ્યનો, અસરળતા પશુતા છે સાહેબ. તો 5 સાધનની અંતર્ગત આપણે 5 પૂરા કર્યા છે. રસાદક સંજીવની સાથે, સ્વામી રામ સુખદાસજી સાથે, એના ઋણ સ્વીકાર સાથે. એનું શું થશે? આપણે તો ફળ જોવે આપણને. આમ કરવાથી શું થાય? ઇક્વેશન લાગેલા છે. અહીંયા થાય તો આમ થાય, આ ફાયદો, આનાથી આ ફાયદો, નજર કે મને ચાલો ફાયદો બી આપી દો જે આપણે કદાચ કામનો ન હોય. સંસારના ફાયદાઓ જુદા છે સાહેબ. આ જીવન મુક્તિનો ફાયદો છે. પુનર્જપી પુનર્જન્મ ન વિદ્યતે. મુક્તિ છે પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરેશ. આ ભજ ગોવિંદમ ની યાત્રા છે સાહેબ. આ કૃપાનો પ્રદેશ છે. એમાં બધાનું સ્વાગત છે. શ્લોક છે 5મો શ્લોક 15મો અધ્યાય. પુરુષોત્તમ યોગ નામ નિર્માણ મોહ જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામ દ્વંદ્વ વિમુક્તા સુખ દુઃખ સંગઈ ગચ્છન્તિ અમૂઢા પદમ અવ્યયમ. તત્ 5 શબ્દ છે. એ ક્યાં જશે? ગચ્છન્તિ અમૂઢ થઈ ગયો. મૂળતા નીકળી ગઈ, અજ્ઞાન નીકળી ગયું, ખોટી સમજણ નીકળી ગઈ. એટલે નહીં, મૂળતા નીકળી ગઈ, અમૂઢ થઈ ગયો. ગચ્છન્તિ એટલે જાય છે નહીં, અનુભવ કરે છે. વ્યવહારિક સત્યના શબ્દો વાપરવા પડે છે. પારમાર્થિક સત્યને સંભાળે કરજો શબ્દો થોડા. ગચ્છન્તિ એટલે ગચ્છન્તિ, ચલો ક્યાં જાય છે? તો મન અંદર જાય છે, અંતર્મુખ થાય છે. ચલો ગયું મન, એમ રાખો. ગચ્છન્તિ અમૂઢા પદમ અવ્યયમ. અને એ પદ એક સ્થાન, એક સ્વરૂપ, એક અધિષ્ઠાન, એક ભગવત ભાવ, એક આત્મ સ્વરૂપ. અમૂઢ પદમ અવ્યયમ, તત અવિનાશી છે. એ તત એટલે પરમાત્મા. બધું તત સર્વનામ છે. તત પરમાત્મા તત્વમસી, તત્વમસી ઉપનિષદ નું મહાવાક્ય. તે પરમાત્મા તત્વ તું છે. હસી પડાય છે. હું અમારે જેવા કહેતી, અમારે જેવા કોણ હતા? ભગવાનના અંશ છીએ. શ્લોક આવશે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન મન ષષ્ટાન ઇન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કર્ષતિ ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનું પશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષા. વિમૂઢ બધું સમજતો નથી, માનતો નથી, કારણ કે અમૂઢ નથી બહેનો સાહેબ. વિમૂઢા નાનું પશ્યંતિ, ભગવાનનું જગત નથી દેખાતું, પોતાની દુનિયા દેખાય છે. વિમૂઢા નાનું પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. આ વિવેક નું જ્ઞાન ચક્ષુ ખોલવા જોઈએ.
આ માન્યતા ભગવાન જે કહે છે યાદ એમાં જ મને ઓલે ચક્ષુ મને જે છે એવો ટોપ શબ્દ છે. ચાલો આપણે બી અંતર ચક્ષુ ખોલીએ, થોડા બંધ થયા જ નથી. અમારા રાગ દ્વેષના ચક્ષુથી જોઉં છું એટલે મને ઢંકાઈ ગયા છે. અને આવરણ દોષ કહેવાય વેદાંતમાં સાહેબ. અજ્ઞાની આવરણમાં જીવે છે. મનગર આપણે શરૂઆતમાં જ મનગર અરીસો છે, તમે એક પડદો પડી ગયો છે એટલે રિફ્લેક્શન નથી દેખાતું. મારી માન્યતાનું રિફ્લેક્શન. પડદાનો ઉપરનો હિસ્સો મારી માન્યતાનો. હું શરીર છું, શરીર મારું છે, સુખ બહાર છે, અને દોષો શરૂ થઈ જાય છે. તો થોડા નિર્દોષ બનતા જઈએ. પ્રવેશ કરીએ અંતિમ હિસ્સામાં. ગચ્છન્તિ અમૂઢા પદમ અવ્યયમ તત્. એ અવિનાશી પરમાત્મા સ્વરૂપ, એ આપણું પોતાના સ્વરૂપને અનુભવ કરે છે. અર્થ મારો આ છે. આપણે જોઈએ સ્વામી રામ સુખદાસ સાથે ભગવાન એવી પ્રાર્થના સાથે કે થોડા ઘૂંઘટ કે પટ ખોલતો એ પિયા મળે. પણ પિયા પરમાત્મા હોવો જોઈએ. સંસારના વિષયોને બધા સાધારણ છે, આવાને જવા વાળા છે. આગમાં પાઈનો અનિત્યતામ તિતિક્ષસ્વ ભારત માત્ર સ્પર્શાસ્તુ કોંતે યસિતોષ. તો અંતિમ હિસ્સામાં 5મા શ્લોકમાં 15મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. ચાલો આવડે શરૂઆત જ આવવા જવા વાળા પદાર્થોને પ્રાપ્ત કરવાની ઈચ્છા. નામ આકારની બધી ચીજનો સ્વભાવ છે આગમ અપાય એનું ભાષાંતર આવ્યું છે. જન્મવું, ટકવું ને જતા રહેવું અને ફરી જન્મવું. લહેર લહેર યાદ રાખવી. લહેર આપણે બી લહેર કરી. ગુજરાતીમાં કે લહેર આવી ગઈ. કઈ લહેર આવી? લહેર આવી ગઈ સાહેબ. સુખની લહેર આવી તો દુઃખ આપીને જશે. પછી થોડું સુખ ટક્યું તો દુઃખ, પછી દુઃખ ટક્યું નહીં પછી સુખ. જન્મની ખુશી મનાવો ત્યાં તૈયારી થઈ જાય કે જવાનો ટાઈમ આવી ગયા. ક્યાં જવાનું સાહેબ? અહીંયા જવાનું છે. મનનું જવું છે. શરીર ક્યાં જતું જ નથી. શરીર તો અહીંયા મળ્યું ને અહીંયા રહી જશે સાહેબ. એના મા બાપ અલગ, બીજું શરીર લેશે જીવાત્મા. આપણે જીવાત્માને પરમાત્મામાં જ જોડી દેવો છે અને બીજું શરીર લેવા જ નથી દેવું. એને બ્રહ્મભૂત પ્રસન્નાત્મા કરવું છે. એને સર્વગત સર્વવ્યાપ્ય એ બ્રહ્મમાં વિલીન કરી દેવું છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ. અઘરી અઘરી વાતો બધી યાદ. આવવાને જવા ટેકનિકલ શબ્દ સામે મૂળ કોને કહેવાય? આપણી વાત છે એટલે મારી વાત છે. આમાં મૂળ ઘણા છે. આવવાને જવા વાળા પદાર્થો ને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરવી. ઈચ્છા થાય. બધી ઈચ્છાઓ તો બહારની જ હોય આપણી. અને ભગવાનની ઈચ્છા તો ભગવાન વૃંદાવનમાં તો વૃંદાવન જઈ આવશું, કૈલાસ જઈ આવશું. મને અહીંયા જઈ આવશું. શું નામ છે માતાજીના કયા સ્થાનને? શું કહેવાય? 51 શું સ્થાન? શક્તિપીઠ, જ્યોતિર્લિંગ. એ બહુ સરસ છે, પુણ્યશાળી છે, ધાર્મિક યાત્રાઓ છે સાહેબ. પણ અંદર એ સ્વરૂપથી રહેલો છે. એની મુલાકાતની વાત ચાલે સાહેબ. એની તો કરવી જ જોઈએ મુલાકાત. જવું જોઈએ કૈલાસ. કેમ નહીં જવું સાહેબ? જ્યોતિર્લિંગ જવા જોઈએ સાહેબ. ચિદાકાશમ આકાશમ વાસમ ભજે હમ. ત્યાં બી આ ગાવાનું કે ચિદા ચૈતન્ય રૂપી આકાશમાં તો વાસ કરે જ મારી સાથે. એ જ છે વાત. બધા એ જ વાત આવશે સાહેબ. માની બધી શક્તિઓ અંદર આ પ્રાપ્તિ માટે આપેલી છે. તો આવા જવા વાળી પદાર્થોને પ્રાપ્ત કરવાની ઈચ્છા. બીજું અથવા ચેષ્ટા. ચેષ્ટા એટલે એ પ્રાપ્ત કરવાના પ્રયત્ન. ચેષ્ટા ગતિને કહેવાય છે. ભાઈ ઈચ્છા થઈ ગઈ કે આ જોવે છે, તમે પ્રાપ્ત કરવાની એને ચેષ્ટા કહેવાય. સ્વામિનારાયણમાં ઓલી પ્રાર્થના બોલે એને ચેષ્ટા કહે છે. મને નવાઈ લાગી પેલા ચેષ્ટાઓ બોલવી. તો અચેષ્ટા એટલે મોમેન્ટમ, ગતિ. એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા. આવાને જવા વાળા પદાર્થોને પ્રાપ્ત કરવાની ઈચ્છા કે ચેષ્ટા કરવી. પછી મળે તો સુખી, ન મળે તો દુખી. તેનાથી સુખી દુખી થવું, આવી માન્યતા વાળાને મૂળ કહેવાય છે. રજનીશ એને ફૂલ ઓફ ધી ફર્સ્ટ ઓર્ડર કે છે. ખડક ભાષા તો વાપરે છે કે આપણે તો સાદી ભાષા સમજતા નથી.
એને મૂળ કહેવાય છે. આ નીકળી જાય ને આ મૂળ કહેવાય છે. વ્યાખ્યા આપશે આને શાસ્ત્ર કહેવાય સાહેબ. બાળકોને આવડે છે. આ પાયો મજબૂત કરવો જોઈએ સાહેબ. કાચા પાયા ઉપર, સંસારના પાયા પર અધ્યાત્મની ઇમારત બેસતી જ નથી, પડી જાય છે. યોગી મહારાજ નું વાક્ય છે કે મૂળ વગરનું ઢોકળું પછી શું બોલે કહો ને, ઢબી જાય એમ કહી શકે. કાઠિયાવાડી ભાષા છે ને, શું મૂળ વગરનું ઢોકળું શું છે? આ મૂળ વગરના ઢોકળા લખ્યું નથી. ખમણ ઢોકળું છે કે ખાટા ઢોકળા છે? આ ખાટા ઢોકળા શું મને આજ સુધી સમજાય. એમાં કઈ ખટાશ જ નથી. ખાટા ઢોકળા ગજબ થઈ ગયા. પછી કાલે ખમણ વાટીદારના ખમણ છે. સુરત નું વાટીદારના જ મળે. બરાબર છે. મુંબઈ છે એ કે પછી મજા જ ન આવે. એટલે મજા આવે છે. હવે કે રગડા પેટીસ માં જ મજા આવે, બીજું કઈ નહીં. હવે કાને કરવું શું હાલે? આવવાને જવા વાળા પદાર્થોમાં સુખી થવું ને દુઃખી થવું એને મૂળ કહેવાય સાહેબ. તો શું કરવાનું? સુખી નહીં થવાનું, દુઃખી નહીં. જેવું જેવું સ્વીકાર કરવું એને યથાર્થ જ્ઞાન કહેવાય છે. એને સમ્યક દર્શન કહેવાય છે. એને સમ્યક બુદ્ધ 8 સમ્યક જેવું છે તેવું. લેબલ વેબલ નહીં, ઉમેરો નહીં કોઈ. સુખી થવું ને દુઃખી થવું એને મૂળતા કહેવાય સાહેબ. આપણામાં છે કે નહીં ચેક કરો. આ તો આપણે માટે છે. ફર્સ્ટ પાર્ટ અર્જુન આપણે છીએ સાહેબ. ફર્સ્ટ પાર્ટીમાં જોવાનું ભગવદ ગીતા. આપણે થર્ડ બાજુ બેઠા તો એકબીજાની સામે જોયું કે તમારા માટે તો મેં તો ઘણી જગ્યાએ કઈ વાત નહીં કે જરા સમજી લેજો. આને તો આ તો બધા છૂટા મુક્ત છે. તો આ બધી શું છે? આ ગ્રંથિઓ છે જે આપણને ન દેખાય, આપણો સ્વભાવથી ખબર પડે બીજાને. અને ઇનબિલ્ટ નેચર કહેવાય સાહેબ. આ બધી ન ખબર પડે રિએક્શન પરથી કે અંદરની જાણકારીનો મામલો મૂળતાનો છે, અમૂળતાનો છે, કયો છે? સુખી દુઃખ તો મૂળતા છે અને તરત જ આપશે. વાસ્તવમાં સંસાર નિરંતર પરિવર્તનશીલ છે. ફરીથી મોઢે કરજો, રોજ બોલજો. નામ આકારની બધી ચીજ સંસાર છે. એ બધી ચીજ બદલાતી હોય છે. આ ઘણી વાર વાત છે. હવે આનાથી વધારે આગળ નહીં કહી શકાય. પરિવર્તનશીલ છે. તો પરમાત્મા કેવા છે? નિત્ય રહેવા વાળા છે. આ સંસાર બહારનો અનિત્ય છે અને અનિત્ય કહેવાય. આગમ અપાયનો અનિત્ય 14મો શ્લોક જે વાત થઈ. અને પરમાત્મા નિત્ય રહેવા વાળા છે. આપણે નિત્ય વાળા સાથે જોડાવું એમ કે છે સાહેબ. તો ક્યાં છે જોડાય પરમાત્મા સાથે? સંસારમાં ન જોડાવું એને પરમાત્મા સાથે જોડાવું કહેવાય. અધ્યાત્મના શબ્દ સમજો ભાઈ, પકડાય તો. મક્ષર મહિનો છે, સોમવાર છે, ભાઈ મહાદેવ નો દિવસ છે. મંદિર બી છે સામે. ચિદાનંદ રૂપ શિવ. હવે ભાઈ થોડું તો પકડાવવું જોઈએ સાહેબ. આ સંસાર થોડો જાણકારીનો છૂટવો જોઈએ. પરમાત્મા નિત્ય રહેવા તો ક્યાં છે પરમાત્મા? સંસારમાં ઉદાસીન રહો, એમાં ન જોડાઓ તો પરમાત્મા સાથે આપણે જોડાયેલા છે, સાથે જ હોય સાહેબ. ન હોય તો ધડકન ન થાય, ન હોય તો શ્વાસ નો ચાલે સાહેબ. સાદી ભાષામાં કહું છું. ચાલો. હા, પરમાત્માની પરમાત્મા નિત્ય રહેવા વાળા છે. ક્યાં દેખાય છે? પરમાત્માની સત્તાથી સંસારની સત્તા. સત્તા એટલે સાચાપણું, મહત્વ લાગવું. જેમાં જેમાં મહત્વ લાગે એકચ્યુઅલી પરમાત્માની આત્માની શક્તિથી જ મહત્વ લાગે. છાંદોગ્ય ઉપનિષદ નો શબ્દ છે આત્મનસ્તુ કામાય પ્રિયા પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પુત્ર પુત્રો ભવતી. આ મારી પત્ની જે મને પ્રિય છે એટલે હું મને નહીં, પણ મને આત્મા મને પ્રિય છે એટલે મને પ્રિય લાગે છે. આ બધા થોડું અઘરી ભાષા છે થોડી સાહેબ ઉપનિષદ. પરમાત્માની સત્તાથી સંસારની સત્તા છે. સત્તા એટલે સાચાપણું લાગવું. જે ચીજમાં લાગે છે, શરીરમાં, સંબંધોમાં, વિષયોમાં, પદાર્થોમાં, એ પરમાત્માની સત્તાથી છે. આની કોઈ સત્તા નથી. જડ જેને કહેવાય છે, આપણે વાત થઈ હશે ગઈકાલે પણ. પરમાત્માની સત્તાથી સંસારની સત્તા દેખાય છે.
પરંતુ અવિનાશી પરમાત્માને વિનાશી સંસારની સત્તાને ભેળવી દીધો. બોલો જણાયો નહીં, જે દેખાય આપણે તો બહારથી જોઈએ સાચું માનીએ, તાર વગર આધાર વગરનું સાચું માનવું એટલે તો માન્યતા ટકતી નથી. દુઃખ જતું નથી, આનંદ આવતો નથી, અશાંતિ જતી નથી ને શાંતિ આવતી નથી. કારણ આ અવિનાશી પરમાત્માને વિનાશી સંસારની સત્તાને ભેળવી દીધું. ભેળ થઈ ગઈ સાહેબ. આ શરીર પંચમહાભૂત છે, વિનાશી છે, એમાં એક અવિનાશી છે એટલે હાલો હાથ બાથ હલે સાહેબ, બાકી ક્યાં હલે નહીં, કઈ થાય જ નહીં. એવો દાખલો આપણે જોઈ લીધો છે. શ્વાસ નથી ચાલતા તો પૂરું થઈ ગયું. કેમ? શ્વાસ ની સાથે શું સાથે એની સત્તા હતી. ચાલે બધી બધા અઘરી અઘરી વાત તો સંસ્થાની સત્તાને ભેળવી દીધી. સંસાર છે એવું માની લેવું. અને મૂળતા કહેવાય. આપણે અમૂળ ની વ્યાખ્યા ચાલે સાહેબ. આ કેવી રીતે છોડવી એની વાત ચાલે છે. બહુ જન્મોથી પકડાયેલી છે સાહેબ, એમ જલ્દી નહીં છૂટે. સંસાર તો હમણાં 1 મિનિટમાં રડાવી દેશે. હમણાં ફોન આવશે કે ઘરમાં આમ થયું, પાછા જ નહીં આવા લોકો સાહેબ. બહુ ગજબ થઈ ગયા. આ ડોક્ટર નથી, કાંઈ નથી, અડધો કલાક ભાઈ જઈ શકે સાંભળીને. મહત્વ બુદ્ધિ જે છે જેને આપી છે એના પર જીવન છે. થોડું મહત્વ આપજો શાસ્ત્રને, મહત્વ આપજો ભગવાનની વાતને. આ બી સાચી છે. જો ને ભારતીય ગુડ યુ કેમ ગુડ એક્ટર. આપણે તો આમ બી એક્ટર છીએ સારા, મુખવટા છે આપણા પણ. સંસારમાં જે રહેતા એને કહો કે તમારા સિવાય કોઈ નથી. બધું પૂરું થઈ પછી કે ભગવાન તું જ હતો સાથે. આ તો ખાલી કહેવા ખાતર કહું છું, વ્યવહાર પૂરો કરું સાહેબ. પરમાત્મા સાથે વ્યવહાર નો હોય, સંબંધ હોય, અને સંસાર સાથે ખાલી વ્યવહાર હોય, સંબંધ ન હોય સાહેબ. એટલે સંબંધ વિચ્છેદ વારે ઘડી કે છે. એટલે મોટો મહાત્મા એમ કે સંબંધ વિચ્છેદ કરો મનથી, બહારથી નહીં. બહારથી તો છોડીને જશો તો એ જ યાદ આવશે કે શું વોટ્સઅપ પર સોરી ને થેન્ક યુ. વોટ્સઅપ બી જબરજસ્ત છે સાહેબ. હમણાં એક જબરજસ્ત વાક્ય હતું. તો છે મિત્રતાનું શું મને યાદ નથી રહેતું. ચાલો કહ્યું તો કહ્યું. અમુક કામનું છે. સારું લેવું હોય તો બધું કામનું છે. બજાર બી કામની છે. એમાં શું લેવું? એને ગુણ ગ્રાહક દ્રષ્ટિ કહેવાય છે. શબ્દ મોડે કરજો. ગુણ જ લેવા છે બધાને. આપણે ખરીદદાર છે, ગ્રાહક છીએ સાહેબ. અવગુણના નહીં. ગુણ લેવા છે. અવગુણ કેવું કે આવું કોઈ દિવસ નહીં કરવું. જ્યાં જાઓ ત્યાં અવગુણ ને ગુણ નું વિવેક, અને વિવેક કહેવાય. આ પુરુષોત્તમ બનવાની યાત્રા છે સાહેબ. આ પુરુષોત્તમ ના લક્ષણો છે. અસંગ રહેવું સાહેબ. કૃષ્ણ ક્યાં મને તો મારું માનવું છે. ભગવાન ક્યાં કોઈ મને અસંગ સત્ર ને કોઈ જોયા થોડી જ કોઈને. પોતાની જ ભાષા બોલે સાહેબ. અને જેને મળવું હોય ને એના જેવા લક્ષણો તો જ એની સાથે મુલાકાત લાંબી ચાલે સાહેબ. બે વિરોધી સ્વભાવ વાળા ભેગા થઈ જાય ને તો મુલાકાત નહીં થાય, દર્શન બી નહીં થાય સાહેબ. હાજર તો એવું માનવા વાળાને મૂળતા કહેવાય છે. મૂળ કહેવાય છે. જે રીતે મૂળ એટલે કે અજ્ઞાની મનુષ્યને સંસાર છે એવું સ્પષ્ટ દેખાય છે. આ સ્પષ્ટ જ દેખાય કે સંસાર છે, આપણા છે, આ પરાયા છે, આ છે તે બિલકુલ ચોકટા ગોઠવેલા જ હોય બધામાં અલગ અલગ. મનુષ્યને સંસાર જેવું પાક્કું સ્પષ્ટ દેખાય છે. એવી જ રીતે જેનો મૂળ નથી, જેનો મોહ નીકળી ગયો, જેનું અજ્ઞાન નીકળી ગયું છે, મોહ રહિત લખ્યું છે અમૂળ ની બાજુમાં, મોહ રહિત મહાપુરુષોને એમાં પરમાત્મા દેખાય. પરમાત્મા જ છે સંસાર, એવો સ્પષ્ટ અનુભવ થાય છે. આજે મને રજનીશ નું વાક્ય અહીંયા મળે, વાંચ્યું હશે એમણે. રજનીશે કીધું કે આમ બધું જ પરમાત્મા છે બહાર, પણ દ્રષ્ટિમાં વાસનાની દ્રષ્ટિ છે તો એ દેખાતા પરમાત્મામાં સંસાર દેખાય છે. અને દ્રષ્ટિ બદલાશે ત્યારે દેખાતા સંસારમાં પરમાત્મા જ દેખાશે. કારણ કે એ જ હતો, એ જ હતો, એ જ હતો. સર્વમ કલ્વિદમ બ્રહ્મમ વાસુદેવમ સર્વમ. અહીંથી વાક્ય છે. વાક્ય તો એમના પોતાના વાક્ય છે. મૌલિકતા કોઈની ન હોય સાહેબ. મૌલિક છે ખાલી પરમાત્મા, મૌલિક છે ખાલી શાસ્ત્ર. ક્યાંક ને ક્યાંક તો મને મૌલિકતા તો ચાલો તો પ્રણામ કરીએ ભાઈ. આ શબ્દ ત્યાં છે. મહાપુરુષોને પરમાત્મા છે સ્પષ્ટ, આપણને સ્પષ્ટ અનુભવ થાય છે કે સંસાર સ્પષ્ટ અનુભવ થાય છે કે પરમાત્મા ક્યાંય દેખાતા નથી. સ્પષ્ટ સાહેબ, ખોટું તો બોલવું પણ નહીં.
કોઈ પૂછે ભગવાનના દર્શન થયા કે નહીં, કે બોલે એને ખબર પડી ગઈ દર્શન કેવી રીતે થાય. ખાલી હું થોડો અસંગ થઈ જાઉં, થોડું ચીપકવાનું બંધ કરું, તો જ્યાં છે ત્યાં જ પરમાત્માનો અનુભવ થશે. બસ આપણે નજીક છીએ. અમારી તૈયારી કેટલી એના પર અનુભવ. એ તો અનુભવ આપવા તૈયાર છે પરમાત્મા. કોઈ પૂછે તો સ્પષ્ટ કહેવાનું સાહેબ. એવું ડરવું બરવું નહીં. કોઈ કે સત્સંગ સાંભળો તો ભગવાન મળ્યા કે નહીં, બસ ખબર પડી ગઈ ક્યાં છે. હવે હવે મારા ઉપર છે, ખબર છે તો બી પૂછે છે. ચલો ફરીથી યાદ આવ્યું રવિન્દ્રનાથ ટાગોરનું વાક્ય, ગીતાંજલિનો ભાવ સાર રૂપે અપાયેલું, એને પોએટિક જસ્ટિસ કહેવાય છે. યાદ આવે તો થોડું બોલીએ આપણે પણ. રવિન્દ્રનાથ ટાગોરનો કવિતાનો ભાવ છે. ભગવદ્ ગીતા પણ કવિતા છે, પ્રોઝ અને પોએટ્રીમાંથી પ્રોઝમાં. તો એમણે કીધું કે બહુ જન્મોથી શાસ્ત્ર વાંચું છું, બહુ જન્મોથી સંતોને પૂછું છું, બહુ જન્મોથી લોકોને પૂછું કે ભગવાન ક્યાં છે. આજે મને ખબર પડી ગઈ કે ભગવાન અહીંયા છે. મળી ગયું ભાઈ વિઝિટિંગ કાર્ડ કાવ્યમય ભાષામાં. અને હું એ જગ્યા પર ગયો, અને ત્યાં બોર્ડ હતું કે ભગવાન અહીંયા રહે છે. બહુ સારી વાત. ઉત્સાહમાં ગયો. ત્યાં કડી હતી દરવાજાની, 3-4 મને પગથિયા ચડ્યો. કડી લઈને જ્યાં મને દરવાજો ખટખટાયો, ત્યાં તો એવું અચાનક વિચાર આવ્યો કે ભગવાન દરવાજો ખોલશે અને કહેશે હવે તું મારી સાથે રહી જાય તો ઘરે શું થશે. મેડિક્લેમ ના પ્રીમિયમ ભરી લેજો. થશે શું તમારો હોવાથી શું થયું એમ તો ચાલે. બધી હજુ કડી હાથમાં છે સાહેબ, અડી નથી કડી. કે આપણે આ અને ભગવાન બોલાવી લેશે કે સાથે રહી જા, તો પછી ઘરમાં શું કહેશે, ઘરવાળા શું કરશે. અરે ભગવાનના ઘરમાં રહીએ સાહેબ, કોઈ બીજું ઘર નથી. આ તો પોતે ઉભું કરેલું છે. અસલી ઘર તો ભગવાનનું જગત છે સાહેબ. અને તરત જ અચાનક થયો કે એવું ભગવાન કહી દેશે કે રહી જાય. સંસાર પછી આસક્તિ, ફેમિલી શું છે, હોમ સિકનેસ, શું કરતા હશે લોકો. અરે સબ ભાઈ હા ચલો. તો કડીએ એને કીધું કે નહીં આજે નથી જવું અંદર, હવે નહીં જવાય. તો કડી એમ કે મેં એટલે ધીરેથી મને મૂકી હતી કે ભૂલથી અડી જાય ને ભૂલથી દરવાજો ખોલાય જાય અંદર બોલાવી લેતો સાહેબ. ચપ્પલ જૂતા હાથમાં લીધા કે કદાચ અવાજ આવી જાય દરવાજો ખુલે. પાછળ ફરીને બી જોયું નહીં. આજે બી સંતોને પૂછું કે ભગવાન ક્યાં છે. આજે બી શાસ્ત્રોને પૂછું ભગવાન ક્યાં છે. મને ખબર છે ક્યાં છે, પણ નથી જવાતું. એવું લખ્યું નથી સાહેબ. આ યાત્રા છે. આ વિઝિટિંગ કાર્ડ છે બધા. આપણે તો ગયા હતા કે 10 વિઝિટિંગ કાર્ડ છે. હું ક્યાં છું. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. બધા હૃદય રૂપી દેશમાં. હૃદય રૂપી દોષ કોને કહેવાય, મનને કહેવાય. આ કે બધી વ્યાખ્યા કરવામાં જિંદગી કાઢી નાખી સાહેબ. પગલું પડ્યું નહીં ને પંથ ખુલ્યો નહીં. ચાલો આપણામાં થોડું મને સ્પષ્ટ દેખાય છે અજ્ઞાનીને કે સંસાર જ છે. ટોપ વાક્ય છે રજનીશ નું હમણાં જ વાક્ય સ્પષ્ટ દેખાય છે. એને કઈ ભ્રાંતિ ને અજ્ઞાન ને ભ્રાંતિ જ ન હોય સાહેબ. અને અમૂઢ જે છે મોહ રહિત વ્યક્તિ જ્ઞાની મહાપુરુષ ને પરમાત્મા છે સ્પષ્ટ અનુભવ થાય. શું અનુભવ? સંસાર જેવો દેખાય છે તેવો જ છે એવું જો માનવું, સંસારને સ્થિર માનવો, એને મૂળતા અથવા મોહ કહેવાય છે. એટલે તો અશ્વત શબ્દ થી શરૂ થયો અધ્યાય. અશ્વત્થમ એનમ સુવિરૂઢ મૂલમ. અશ્વત્થના ઝાડ અમારી સામે જ છે. વડનું ઝાડ ક્યાંથી થઈ ગયું. એને જોઈને લાગે છે કે ક્યારે બી આ તો પરમેનન્ટ છે. એવી તો સંસારમાં વાસનાની દ્રષ્ટિ, મોહવાળી દ્રષ્ટિમાં આ બધું સ્થિર લાગે સંસાર. કે આમ થઈ ગયું છે કે આમ મેં થવાનું જો એમાં શું છે. પણ વાક્ય હતું ભાઈ ભૂલાઈ ગયું. શંકરાચાર્ય કીધું કે ભાઈ કઈ અનિશ્ચિત વસ્તુ છે ને કઈ નિશ્ચિત વસ્તુઓ છે. બે ચીજ કહો ભાઈ. શંકરાચાર્ય કીધું નિશ્ચિત વસ્તુ છે મૃત્યુ છે. નિશ્ચિત, બીજું કઈ નિશ્ચિત નથી. એક જ નિશ્ચિત મૃત્યુ. અનિશ્ચિત વસ્તુ કઈ છે સંસારની? એક ક્યારે થશે અનિશ્ચિત છે સાહેબ. મોડે કરજો. શંકરાચાર્ય છે. ક્યારે થશે અનિશ્ચિત છે. એને બદલે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. એક વાક્ય બહુ જબરજસ્ત હતું. હવે બધું ગોતવામાં તો મુશ્કેલી થઈ જાય છે.
કે શરીર તો મરવાવાળું હતું, મરી ગયું પછી બહુ ટોપ વાક્ય કોઈ સાંભળ્યું નથી. સાંભળ્યું એટલે વાંચવાને સાંભળવું કે જો આવી બહુ ટોપ. એટલે મને ગમે છે. જયારે એક દિવસ શરીર છૂટી જશે ત્યારે લોકો કહેશે કે આજે આ મરી ગયો. વાસ્તવમાં જોઈએ તો શું હતું, શરીર આજે જ નથી મર્યું, પણ પ્રતિક્ષણે મરવાવાળા શરીરનું મરવું આજે સમાપ્ત થઈ ગયું. વાક્ય સાંભળો સાહેબ, આજે મરવાનો ધી એન્ડ થઈ ગયો. ક્યારે બી એન્ડ થવાનો પણ આજે ધી એન્ડ થયો. હવે હવે પુનરપી જન્મ, નવી નવી દુનિયા, નવો ખેલ, નવા પ્રારબ્ધ, હવે ફળ ભોગવા જો. આજે તો એન્ડ આવી ગયો પિક્ચર નો. એને સિક્વલ બી નહીં બને. પાર્ટ 1 પાર્ટ 2 આ વેબ સિરીઝ બધી જબરજસ્ત બને સાહેબ. એમ તો અત્યાર સુધી ખબર નથી, 2 મહિનાથી ખબર પડી વેબ સિરીઝ કોને કહેવાય. એક મન એક પાકું થઈ ગયું કે 2-3 કલાક તો આમાં જોઈ શકાય. આમાં તો યાદ રહેતું નથી, આ બી યાદ નથી રહેતું સાહેબ. આમ તો બહુ ભૂલવું બી સારું છે, કારણ કે બહુ યાદ રાખવું એ સંસારમાં દુઃખદ ઘટના છે. એટલે તો ઊંઘ નથી આવતી યાદોમાં. યાદોની બારાત પિક્ચરો નામ બી છે, યાદોની બારાત. એમાં જોઈ લીધું કઈ ખોટું કર્યું તો શું થશે, શું કઈ નહીં થાય સાહેબ. ભૂલ થઈ ગઈ એનું પ્રાયશ્ચિત કરી લો ને સ્વીકારવાની તૈયારી રાખો. પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે કહેવાનું આપણે કરેલું આવ્યું સાહેબ, જેવું આવ્યું એમ કહેવાનું, કોઈ સાથે નહીં કરવું આવું, બીજું કઈ છે નહીં. તૈયારી રાખો ભાઈ. શરીર છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે, દુઃખ દોષાનું દુઃખ ને દોષ બંને રહેલા છે, ભગવાનનું વાક્ય છે. ચાલો જે બી હશે. તો વાક્ય તો ખબર આજે આ વાક્ય તો મોડે નહીં રહે, પણ હવે અરે નંબર બી જોવો પડે. 955 નંબર. જયારે એક દિવસે શરીર છૂટી છે ત્યારે લોકો કહેશે કે આજે આ મરી ગયો. વાસ્તવમાં તો શરીર આજે જ નથી મર્યું. ફરી મોડે કરે છે. પ્રતિ ક્ષણે મરવા વાળા શરીરનું મરવું આજે સમાપ્ત થઈ ગયું. વાહ, આવા વાક્યો સાથે જીવી લેવાની ઈચ્છા થાય સાહેબ. આજ ફિર જીને કી તમન્ના. અને જૂની બજારમાં આજ ફિર મરને કા ઈરાદા હૈ. શું ભૂતકાળમાં જવું ને શું ભવિષ્યમાં જવું, વર્તમાનમાં જીવવું સાહેબ. આ શંકરાચાર્યના શબ્દ. ચાલો તો હા ક્યાં છે, બહુ સરસ. તો સંસાર જેવો દેખાય છે તેવો જ છે, એવું તો સંસારને સાચો માની લેવો એને મોહ કહેવાય છે. જેઓની મૂળતા ચાલી ગઈ છે તે ભક્તોને અહીંયા અમૂળ કીધા. આ વાક્ય અહીંયા પૂરી કરી સાહેબ. આ વાક્ય ચાલતી હતી અત્યાર સુધી. ચાર જ લાઈન છે, 6 લાઈન. આ અમૂળ, આપણે અમૂળ બનવાનું છે, આપણે ભક્ત બનવાનું સાહેબ. આ રીતને અમૂળ થાય. પૂજા પાઠ બહુ પુણ્યશાળી છે સાહેબ. આમાં જવું એટલે ન પાપો, ન પુણ્યમ, ન સ્તોક્યમ, ન દુઃખમ, ન મંત્રો, ન તીર્થમ, ન વેદા, ન યજ્ઞ. અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા, કારણ કે ચિદાનંદ રૂપ શિવમ સાહેબ. આ છે આ પુરુષોત્તમ ચિદાનંદ એક જ શબ્દ છે. અસંગ અને પુરુષોત્તમ એક જ શબ્દ છે. પુરુષોત્તમ મહિનો તો આપણે બહુ બધા જોયા, 3 વર્ષ. આ તો રોજ છે, સાથે જ છે. પ્રતિક્ષણ પુરુષોત્તમ આવશે. શ્લોક નંબર 16, 17 ને 18 વ્યાખ્યા છે કેવી રીતે પુરુષોત્તમ કોને કહેવાય. ચાલો બહુ સારી વાત. અમૂળ ની વ્યાખ્યા આવી ગઈ. મૂળતા ચાલી ગયા પછી શું થાય છે, જો વાક્ય સાંભળજો. સુખ દુઃખ નો પ્રભાવ નથી પડતો. જો આ પ્રભાવ જ મૂળ છે. સુખ દુઃખ તો આવશે બધાને, બધાને આવે સાહેબ. મહાત્મા હોય આ હોય, કૃષ્ણને તો કઈ ન થાય, પણ એને કેટલા બધા સુખ દુઃખ આવ્યા સાહેબ. જેમ કે જેલમાં જન્મ છે, છેલ્લે બી શું છે, કોઈ પાલથી તીર મારી જાય, કોઈ સાધારણ માણસને કોઈ તીર મારે નહીં. ભગવત્તા છે સાહેબ. ભગવાનને કોઈ ચીજ સાથે સરખાવાય નહીં. ને જ્ઞાની ને અમૂળ એ બધું કઈ ન કહેવાય. એની દુનિયા જ અલગ હોય, એનો ખેલ છે સાહેબ. એને માટે કઈ નહીં બોલતા ક્યારે પણ પાપ લાગશે સાહેબ. એને માટે નહીં બોલવું. એની દુનિયા છે, એનો ખેલ છે, ને એની મોત છે કરે એ સાચું છે સાહેબ. અને આપણે કે સાચું કરવાનું સાહેબ. શું વાક્ય કેવા જતું. હા તો મૂળતા ચાલી ગઈ પછી શું થશે? ચાલી ગઈ એટલે મનમાં રહે. અંગતુક દોષ છે સાહેબ.
એક આજે વોટ્સઅપ હતું કદાચ મોકલ્યું કે સુખ દુઃખ તો મહેમાન છે સાહેબ, અંગત દુઃખ દોષ કહેવાય છે. આ મહેમાનને આપણે મહેમાને કબજો કરી લીધો, એડવર્સ પોઝેશન રાઈટ કોર્ટમાં બી પ્રૂવ કરે છે, 12 વર્ષથી રહેતો એને કોઈ કાઢે નહીં. અને મન જે છે ને અંગત મહેમાન હતો એને કીધું તમારે આઈસી નહીં થાય, હું જ માલિક છું. ઓલો બી ઢીલો પડી ગયા છે ઓલો લોકો કોર્ટમાં જઈને કઈ કે ચાલો જવા દો ને, એ મને રહેવા તો મળશે. મન રાજા બની ગયું સાહેબ, રાજા છે આત્મા. શંકરાચાર્ય મનરૂપ અરે આત્મારૂપી રાજાની સેવા માટે આ પ્રકૃતિ છે, એને માટે આકાશ છે, એને માટે સૂરજ છે, એને માટે ચાંદ છે, એને માટે નદી છે, એને માટે સરોવર છે, એને માટે પક્ષીનો ચહચહાટ છે, એને માટે ફળ છે, એને માટે ફૂલ છે, એને માટે શરીર છે, એને માટે મન છે, રાજાની સેવા કરવા માટે. અને મન રાજા બની ગયું ને આપણે ગુલામ થઈ ગયા. હું આત્મા છું ખબર જ. જોર્જ ગુરજેબ જેવી વાત થઈ ગઈ. સરસ વાક્ય. રજનીશ નું જો આ બધું આપણને તો કોઈ વાંખો જોર્જ ગુરજેબ નામ ક્યાંથી સાંભળાય છે? આ પપ્પુભાઈ બેઠા છે મને આવ્યા છે, આપણે સંભળાવી છે બધી રજનીશ ની ગીતા ને બધું, એટલે તો બહુ યાદ બી રહી ગયું છે. આપણે બહુ સેવા બહુ કરી છે. ભગવાન પુણ્ય એટલે ફળ આપે. એને કીધું કે એક ઉમરાવ હતો લોર્ડ, ઘણો મોટો મહેલ, ઘણી વાર વાત થઈ જાય, ઘણા બધા નોકરો, આ હિસ્સો આ સંભાળે, આ હિસ્સો આ સંભાળે, આ હિસ્સો સંભાળે. એક દિવસે ઉમરાવ એટલે લોર્ડ ગયો, પછી પાછો જ નહીં આવ્યો. જે હિસ્સાને સંભાળતા હતા તો લોકો આવીને પૂછે, ત્યારે પહેલા કહેતા હતા કે અમે નોકર છીએ, શેઠ નો કોઈ હતો પતો જ નથી. એટલે લોકો આવીને પૂછે કે આ કોની જગ્યા? કે સાહેબ આપણી થઈ ગઈ. કબજો બળવા, કબજા બળવા બધી વાતો બી બોલે તો ડરી જાય સાંભળીને. મને બી કબજો બળવા, કબજો બળવા. પછી શું થયું? બહુ વર્ષોથી ચાલ્યું, માલિકો જ મને થઈ ગયા જગ્યા. ત્યાં અચાનક એક દિવસ ફરીથી ઘોડા ગાડી આવીને એમાંથી ફરીથી ઉમરાવ ઉતરો. ત્યારે બધા કીધું સાહેબ કે તમે શું તમારી સેવા કરી? બસ આ જ છે સાહેબ. આપણે જાગી જઈએ તો મન સેવક છે, બુદ્ધિ સેવક છે, શરીર સાધન છે, પણ હું કોણ છું ખબર પડે તો એને માટે તો ભગવદ ગીતા છે. હું કોણ છું? હુ એમ આઈ સાહેબ, હુ એમ આઈ. ઓલામાં અજ્ઞાની કે ઓળખતા નથી, હું એમ આઈ, હું કોણ છું ખબર નથી. અરે બાબા કોલર ઉપર થઈ ગયા. આપડે તો કોલર જ કપાવી નાખ્યા. પપ્પુભાઈ કરે છે સ્ટેન્ડિંગ જ અહંકાર બી સ્ટેન્ડિંગ જ રહે છે. વાળી દેવો છે એકચ્યુઅલી કોલર નહીં જોઈએ. વાસ્તુના હિસાબે ખરાબ છે વગર કોલર, એવું મને લાગે. બધી ક્યાંથી ક્યાં વાત જતી રહે છે. આ તો અઘરું હોય તો થોડું આડવા તો આવી જાય છે. આપણે તૈયારી નથી કરતા, પણ તૈયારી જરૂર કરવાની છે કે સુખરૂપ અને દુઃખરૂપી દ્વંદ્વોની અસર ન થાય. અને આપણે અમૂળ નહીં બની શકાય, પણ શરૂ તો કરી શકાય. કઈ રીતે? ક્રોસ ટેલી. જો મૂળતા ચાલી ગયા પછી શું થાય? તો સુખ કે દુઃખનો પ્રભાવ નથી પડતો. પરિસ્થિતિ એ જ થશે. આ વાત ત્યાંથી ક્યાં નીકળી ગઈ? સુખદાયક પરિસ્થિતિ, દુઃખદાયક પરિસ્થિતિ એ જ થશે, પણ પરિસ્થિતિથી હું થોડો જુદો છું. જ્ઞાન માર્ગમાં હું સાક્ષી છું, કર્મ માર્ગમાં મેં કરેલું મારી સામે આવ્યું તો પ્રસાદ તરીકે શું કે ભક્તિ માર્ગમાં પણ એ જ છે. પરિસ્થિતિ બહાર જેવી થશે, પણ મનમાં સંસ્કાર ન પડે. આ સાધના રોજ કરવી જોઈએ. 50,000 થી 1,00,000 પ્રિન્ટ આખા દિવસમાં જે જોયું છે એની પડે છે સાહેબ, એમ કે રજની. અને આ બધા ઘેરા સંસ્કાર વાળી પ્રિન્ટો જતી નથી. બહુ યાદ કરાવતી રહેશે સંસ્કારો. ઇમ્પ્રેશન જેને કહેવાય. પછી સુખ દુઃખ ની ઘટના ઘટશે, પણ એનો પ્રભાવ નહીં પડે. પછી સુખી નહીં થવાય ને દુઃખી નહીં થવાય. બસ જેવો સંસાર દેખાશે, સુખ જેવી પરિસ્થિતિ દેખાશે, સુખ દુઃખ નહીં દેખાય. અને નિર્દ્વંદ્વ કહેવાય છે, અને અમૂઢ કહેવાય છે. મૂળતા સુખ દુઃખ નો પ્રભાવ પડતો નથી. જેના પર સુખ દુઃખ વગેરે ધંધોની અસર નથી પડતી, એ વ્યક્તિને શું કહેવાય છે? તે મુક્તિને પ્રાપ્ત થાય છે. બીજા અધ્યાયનો 15મો શ્લોક લખેલું છે, આવડે જ મને, થોડું બોલી દો યાદ આવે તો.
અભિવ્યક્તિને શું થાય? યમ હિ ન વ્યથંતે તે પુરુષ પુરુષર્ષભ. શું થાય છે એના જીવન? એને ક્યારે પણ કોઈ પરિસ્થિતિ વ્યથિત નથી કરી શકતી, વિચલિત નથી કરી શકતી સાહેબ. યમ હિ ન વ્યથંતે તે પુરુષ પુરુષર્ષભ સમ દુઃખ સુખ ક્ષમી નહીં, સુખ સમ સુખ દુઃખ સમ સુખ આમાં અટકી ગયું. સમ સુખ દુઃખ ધીર નહીં, ધીર તત્ર ન મૂલ્ય, એવું નહીં. ધીર બી જવું તો પડશે. શાસ્ત્ર તો કોઈનું ન થાય સાહેબ, ભગવાન બધા નો થાય, શાસ્ત્ર નહીં. શાસ્ત્ર નું અભિમાન ક્યારે બી નહીં રાખવું સાહેબ. અભિમાન તો એક કેરા નથી રાખવાનું. શાસ્ત્ર તો સવાલ જ નથી. આપણું તો મને ચાંચ ના ડૂબે એવું મને ખોટા વેરથી ને સાચે જ માનવું જોઈએ, સાચે જ માનવું જોઈએ. અને ચાંદ ડૂબી ગઈ ને સાહેબ, પાંખ બી ખુલી ગઈ તો ભાઈ પરમાત્મા નજીક થઈ ગયો સાહેબ. પાંખ ખુલી જાય, ચાંચ મને ડૂબી જાય તો એક જ શું છે? યમીને વ્યથંતે તે પુરુષ પુરુષર્ષભ સુખ દુઃખ શું છે? સ્વસ્થ બે ત્રણ સુખ દુઃખ સુખ દુઃખ સુખ સમ સુખ દુઃખમ ધીરમ સ્વઅમૃતત્વાય કલ્પ. ઓહો, સુખમાં દુઃખમાં જે સમાન આ ક્ષમતા જ છે, એનું બાય પ્રોડક્ટ ક્ષમતા છે, ઇક્વિપોઝન્ટલ. જે સુખ દુઃખમાં સમાન રહે છે ધીરમ, એ બુદ્ધિમાન પુરુષ. અમૃતત્વાય કલ્પતે, એ અમર થવાને સમર્થ થઈ જાય છે સાહેબ. તે અમર થઈ જાય છે. He becomes qualified to experience immortality. સાહેબ અમૃત નો અનુભવ કરે છે. અમર શબ્દ છે, અમૃત શબ્દ છે. અમૃતત્વાય કલ્પતે, આ ક્વોલિફાઈડ બને ને, ક્વોલિફાઈડ તો બનો ને સાહેબ. એક સુખ જેવી ઘટના લાગે, દિવસમાં નહીં વિચારવાનું, રાતના વિચારવાનું કે આજે ક્યાં ખુશી થઈને ક્યાં ગમ થયો, ક્યાં લાગ્યું કે બરોબર નથી. પોતાના મનને સમજાવી દેવાનું સાદી ભાષામાં કે સાહેબ ભગવાનનું જગત છે ને, આપણે મને એમાં દોષ નહીં જોવો. ભગવાનના જગતમાં મારી સાથે થયેલી કોઈ પણ ઘટના ભગવાનનું મારે માટે અપાયેલું કલ્યાણકારી વિધાન છે, કારણ કે વિધાતા છે સાહેબ. આ વલ્લભ સુખદાસજીનું વાક્ય. મને એમાં કલ્યાણ દેખાતું નથી, પણ એને મારું, મને તો અત્યારનું દેખાય છે, અને મારું ભવિષ્ય પણ દેખાય છે, અને મારો ભૂતકાળ બી દેખાય છે. મારી માટે કરેલું કલ્યાણકારી વિધાન છે સાહેબ. આ વિધાતાની સાથે એકત્વની યાત્રાઓ શરૂ થઈ શકે. રોજ દિવસમાં કરજો, રાતના 15-20 મિનિટ રાખો પોતાને માટે. પૂછો આજે ક્યાં મને ગુસ્સો આવ્યો, કે આજે ક્યાં ગમ્યું નહીં, સુખ નહીં ગમ્યું, શું થયું? તારે કહેવાનું કે સાહેબ આપણી દુનિયા નથી, થોડું શાંત થઈ જશે. ચાલો, તે મુક્તિને પાત્ર થાય છે. સો અમૃતત્વાય કલ્પ્યતે, he becomes qualified to experience immortality. શું ભગવદ ગીતા છે. ભગવદ ગીતા કિંચિત અદિતા ગંગા જલ લૌકણી કપિતા. હું રોજ આ વાક્ય જ બોલું છું, ગંગા જલ લૌકણી. થોડું થોડું વાત કરું, બસ એ જ ભજગો, એને જ ભજ ગોવિંદ. ગોવિંદ નું ભજન તો એના આચરણથી થાય. તો મુક્તિને પાત્ર થાય. આપણે મુક્ત થવું છે, સંકોચાઈને નહીં બેસતા. સારી વાત છે સાહેબ. સંકોચાય નહીં જતા. અર્જુન કઈ બોલતો નથી, સંકોચાઈ ગયો છે. શું કરું, જતો રહું કે રહું? એને કઈક એને ખોલશે, પાંખ ખોલશે. તું કઈ બોલતો કરો, સંકોચાય નથી. શું કઈ ખબર તો પડે. ઘણા જણા એમ જ બેઠે, શું તો કઈ બોલે. મૂળ, જો મૂળ શબ્દ તો શું છે, મીંડા છે. મીંડા બી છે મૂળ. બહુ ફેમસ શબ્દ મીંડા કહેવાય ને. એ બોલે જ નહીં સાહેબ, બધી ખબર. બધી ક્યાંથી મીંડા ને મૂળ ને બધી ખોટી ખોટી વાત, ખોટી સાચી ખબર. તો મૂળ કહેવા માંગે છે કે મૂળતા જતી રહેના લક્ષણો છે કે સુખ દુઃખ થશે, દ્વંદ્વ આવશે, માન અપમાન થશે, પણ અસર નહીં પડે. અને અસંગ કહેવાય. ચીપકવાનું બંધ કરો, થોડું ફેવિકોલ ઓછું કરો. મન ટોટલ ફેવિકોલ છે. 5 રૂપિયાનું આટલું નહીં, ફેવિક ખેંચે તૂટે. તૂટતું તો હશે, ખબર, આપણે ટ્રાય નથી કર્યો. તો 5 રૂપિયામાં
ફેવિક્વિક માં બધી ખબર છે, ચીપકેલી બધી ચીજ ખબર, છૂટેલી ચીજ ખબર. છૂટેલો તો ઓલો ઢોસાનો તવો છે સાહેબ, ગમે તે નાખો નીચે કઈ થતું જ નથી ખબર. અને ઘરમાં બનાવે તો બળી જાય છે, એ કયા તવો વપરાય ખબર નહીં, એને હોતા હે ને. આ ભાઈ પોતે બનાવે છે હરીભાઈ, ચલતા હે કે નહીં. ઓલા લોકો 10-10 મિનિટ ચીઝ બીજ નાખીને બનાવે, કઈ બળતું જ નથી. જો આ હોશિયારી તો જો, કાર્ય યોગ કર્મ શું કૌશલમ. કર્મમાં કુશળતાને યોગી કહેવાય છે. કઈ કર્મમાં કુશળતા? હું નિમિત્ત બનીને કર્મ કરું ને સાક્ષી બનીને કર્મ કરું એને કુશળતા કહેવાય. ઢોસા બનાવવામાં થોડી કોઈ આ ભાઈ નામ બી હરી છે એટલે એ મને અજાણે નામ બોલાય જાય ભાઈ. નારાયણ નારાયણ નામ રાખ્યું અને ભાગવતમાં કોની કથા છે, શું નામ બોલે યાદ, આખું ભાગવત એક વાર આખું લીધું ભાઈ, આપણને નામ યાદ નથી. શું નામ છે જરા, સંસાર પકડી લીધેલો બરાબર. મહાત્મા કીધું છોકરાનું નામ નારાયણ રાખ. અંતકાળમાં નારાયણ બોલે તો નારાયણ ના દૂત આવીને ઉભા રહી જાય કે ચાલો સાહેબ ભાઈ કુટુંબ. યમ ઓલા યમના લોકો બી કે સાહેબ યમ લોક હે કે નહીં જાય સાહેબ. આમાં છેલ્લે મારું નામ બોલ્યો છે, ભગવદ ગીતા કીધી હશે, અંતકાલે ચ મામે વસ્મરણ મુક્ત્વા કલેવરમ. અંતકાળમાં મારું સ્મરણ કે તો મને મળે તો યમ દૂત લડાઈ થઈ ગઈ. તો અજામિલ છે ને, અજામિલ નામ ખબર નહીં. અજામિલ ની કથા છે સાહેબ, માથે ખબર નહીં આવતી હશે, યાદ નહીં. બહુ શાસ્ત્ર કોઈનું ન થાય સાહેબ, સંસાર બી કોઈનો નહીં થાય, ખાલી ભગવાન જ આપણો છે ને આપણો જ થાય, બીજા કોઈ કોઈના નહીં થાય. તો મુક્તિને પાત્ર થાય છે, સ્વામૃતત્વ કલ્પ. એટલા માટે આ શ્લોકમાં ભગવાને 2 વાર મૂળતાના ત્યાગની વાત કરી છે. ક્યારે 2 વાર કરી? પહેલા કીધું નિર્માણ મોહ, મોહ છોડ, અને હવે ત્યાંને શું કીધું? અમૂઢા, એટલે મૂળ ખોટી સમજણનો ત્યાગ કર, એને અમૂઢ કહેવાય. એટલે નહીં, રહિતતા. ચાલો, મૂળતા એટલે મોહ 2 પ્રકારનો હોય છે. હવે આવો બજારમાં કઈક પકડી રાખતું ભાઈ, શું છે બુફે છે જબરજસ્ત સાહેબ, લેવું તો પડશે કાંઈ, વિધાઉટ ચાર્જ છે સાહેબ. કાલે જોઈ લીધું ને સુગંધ લઈને, સુગંધ લેશો તો ખાવું પડશે. આ બુફે છે સાહેબ, એવું બુફે છે, લેવું તો પડશે. ભગવદ ગીતાના બુફે ને ખાલી સ્વાદ બી લઈ લીધો ને તો ગયો કામથી સાહેબ, કૃષ્ણમય બની જશે. એક ચાખવાનું. મૂળતા તો મોહ 2 પ્રકાર, બધું મારે આ તો પહેલી વાર છે. મૂળતા 2 પ્રકારના. પહેલું આ ટોપ ક્લાસ વાક્ય, સાદી વ્યાખ્યા હોય સાહેબ, અઘરી નહીં આવે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એ બધું વેદાંત નહીં આવે. વેદાંત નો સાર આપી દેશે સાહેબ. બહુ મોટી મોટી વાતો સાર લઈ લેવાનો બધી ચીજનો. સંસારનો સાર દુઃખ છે. એટલે રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા પંચવટીમાં દક્ષિણેશ્વરમાં, કેરી એક મને બોટોની વાળો, કોણ બોટોની ગયો, એને કીધું કે જો આ ઝાડની કેરીનામાં અડધો કલાક બોલ્યો. રામકૃષ્ણ પરમહંસે 2-3 કેરી નો રસ લઈ લીધો. ઓલા પૂછ્યું સમજાયું કે નહીં, એને કીધું આ રસ સમજાયો, બાકી કઈ કેરી ક્યાંની છે એને શું કરશે. આપણે તો છોતરાની જ વાતો બધી સમજીએ. અંદરનો સાર જોયો જ નહીં સાહેબ. અંદરના ચોખાનો દાણો શું છે એને સાર કહેવાય સાહેબ. ઉપરના મને છોતરા નહીં જોવા. સંસાર છોતરો છે, એની અંદર પરમાત્માને ગોતી લેવાનો સાહેબ. એવા શબ્દ ન વપરાય. છોતરા છે તો પરમાત્માનું સ્વરૂપ સાહેબ, પણ આસક્તિ જે દુઃખ આપે છે. સંસાર સારો સાહેબ, બહારનો જગત સારું, પણ હું ને મારા પણ એ દુઃખદાયક છે. શંકરાચાર્ય ક્યારે બી વિરોધ નથી કર્યો. લોકો એમ કે છે કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. શંકરાચાર્ય કીધું જગત મિથ્યા. મિથ્યા એટલે નથી, એવું નથી. આસક્તિ છે તો કઈ જ નહીં આપે. આસક્તિ વગરવાને પરમાત્મા આપશે. આ સંસાર સાહેબ, આ સંસાર. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, જીવો બ્રહ્મેતર ન પરે. તું બ્રહ્મથી બિલકુલ અલગ નથી. હવે શ્લોક આવશે એમનું મેં વાંચતો. મોહ 2 પ્રકારનો હોય છે. આપણે છીએ કે નહીં ચેક કરવું, અને આપણે હોય તો પછી નક્કી કરવું કે આમાં શરૂ કરવું જ કે નહીં. તો નક્કી કરું કે ઝૂમ બંધ કરીને ઝૂમ બરાબર ઝૂમ. અઝીઝ નાઝાની છે ને, આ ઝૂમ નહીં તો સંસારમાં ઝૂમતા રહો. ઝૂમ ને બીજું બી ગાયન છે, ઝૂમ ઝૂમ કે નાચો. બધા આ ગાયન સાંભળે 4 કલાક રોજ.
પછી ઝૂમ ઝૂમ કે નાચો આવો ગાઓ આવો જો ભગવત પરમા આમ ગોપી ગીત છે સાહેબ. પરમાત્મામાં ઝૂમી ગયા તો આમાં થઈ ગયા. બે નક્કી કરો, આ ઝૂમ કાઢી નાખો તો ઓલા ઝૂમ માં જાઓ. પણ ત્યાં કઈ છે નહીં પાછું સાહેબ. પાર્ટી કેટલા 4 કલાક 5 કલાક રોજ, પછી બાકીનો સમય શું? બાકી એ જ ખાલીપો, બાકી એ જ અભાવ, બાકી એ જ મને એકલપણું. ચાલો પહેલો મોહ જોઈ લે. પરમાત્મા તરફ ન જતા સંસારમાં લાગી જવું. પરમાત્મા તરફ ન જતા શરીરથી નહીં સાહેબ, મનની વાત છે. ભગવાનનું જગત છે એવું નહીં માનું. મારી ભાષામાં સિમ્પલ લાય. અને સંસારમાં લાગી જવું એટલે મારું જગત, મારી દુનિયા. 25 માણસ, 50 માણસ, 2000 માણસ, એને સંસાર તરફ જવું કહેવાય. હું સંસારી છું, સંસાર તરફ ગયો. ભગવાન નો છે, ભગવાન તરફ જવાની શરૂઆત કરી. કદમ ઉઠી ગયું સાહેબ. મોહની મોહના 2 પ્રકાર. આ પહેલો પ્રકાર. આપણે બધા પ્રકારમાં ઇનબિલ્ટ છે. આ સાહેબ ઇનબિલ્ટ છે આ પ્રકાર. પરમાત્મા તરફ ન જતા સંસાર તરફ લાગી જવું. બીજું, ભગવાનને પરમાત્મા શું તો ટેકનિકલી, પણ આ જ્ઞાન માર્ગના અધ્યાય છે. પરમાત્માને સારી રીતે ન જાણવા, જેવા છે એવા ન જાણવા, યથાર્થ જ્ઞાન નથી. મૂર્તિના ભગવાન બહુ ઉત્તમ છે સાહેબ, વાર્તાલાપ કરવા માટે, પોતાના મનની વ્યથા દૂર કરવા માટે, એમની ભાષા સાંભળવા માટે. પણ બધા મારામાં રહેલો છે માનવું, ત્યાંથી તો શરૂઆત તે છે કે મોહનું છૂટવું. મારી અંદર એ જ છે સાહેબ, અને બધામાં એ જ રહેલો છે. અને પછી બધું એ જ છે સાહેબ. 4 રસ્તા છે. પેલા બહુ વાર કહેતા હતા ફરી વાર યાત્રા સાહેબ. એમ તો બધા ધર્મમાં બધા લાગેલા ધાર્મિક બી છે બધા. ધાર્મિક તો હોવું જ જોઈએ સાહેબ, આસ્તિક હોવું જ જોઈએ. ત્યારે શબ્દ જે સાંભળેલા જ બોલેલો, આપણે તો કેમ આજે કઈ આવડે નહીં. કે ભાઈ મંદિરમાં દર્શન કર્યા, તે વાક્ય હશે, તે આંખથી દર્શન કર્યા, રાગ દ્વેષની આંખથી જોયા, સારી વાત. એ દર્શન કર્યા, શરીરથી દર્શન. આપણે શરીરના દર્શન કર્યા. બીજી વ્યાખ્યાઓ બી યાદ આવે છે. મનના દર્શન કયા, હૃદયના કયા, આત્માના કયા, બુદ્ધિના કયા, બધું આપણે પડવું નથી એમાં. બીજું સારી સાથે રોજ આપણે પૂજા કરતા હોય 5 મિનિટ, દીવાબત્તી કે જે કરતા હોય સારી વાત. દીવાબત્તી જોયા આંખથી કર્યા, ભગવાનને જોયા, હવે સારી વાત. બીજું હવે આ ભક્તિ થઈ, હવે બીજી ભક્તિ આગળની વિકાસ. આપણે વિકાસમાં જવું જ સાહેબ. 2021 દસકાનો પહેલો મહિનો, એ બધી વોટ્સઅપમાં ક્યાંથી બધા લઈ આવે છે ખબર નહીં. રોજ મને ફોટા બી આવે, અને ફોટા પર લખે છે કેવી રીતે ખબર. 10કાનો પહેલો મહિનો, પહેલો દિવસ. તું કરતો તું પહેલા દિવસ. કેક તો કપાઈ ગઈ બધી. 2021 શું વાત ચાલે છે, ભૂલાઈ જાય છે. શું વાત ચાલતી હતી? બહુ વધારે વાતચીત કરવામાં ના પાડે છે લોકો. તો ટોપિક શું હતું કે ભાઈ કોઈને યાદ હોય તો કોઈ હિનાબેન ને બધું ભૂલાઈ ગયું. 8 વાતો બધી કરીને પરમાત્માને શું ક્યાંથી વાત, ક્યાં વાત? તો છેલ્લે શું બોલ્યો? ટોપિક ક્યાં? આવી બજારમાં લાગેલા છે, ક્યારે પૂરું કરે ને ક્યારે ચા પીએ ને ક્યારે કરે. કયું ઘરમાં કોઈ આ કરે છે સાહેબ? પરમાત્મા નું ઘરે જઈને શું કરશે? એ ચહેરા એ આજે મેં કીધું રજનીશ કે અરીસામાં પોતાના ચહેરો બોર્ડમ કેમ નથી? ધ્યાન લાગે થોડું ફરક પડી ગયો. નો ફરક પડ્યા તો જવા માટે સર્જાઈ ગયું સાહેબ. શું વાત હતી રહી ગઈ? કોઈ આવે તો કેજો. ટોપિક સારો તેવું લાગતું આઈધર. ભગવાનને સારી રીતે ન જાણવા એટલે હા, ઓહો ઓલું મંદિર વાળી વાત. સોરી યાદ દેવડાવો થોડું બ્રાહ્મણી ગોળી છે આપણે. તો પહેલા દર્શન થયા અમે શરીરથી, એટલે આપણે દર્શન કર્યા આંખે જોયું ભગવાન. બીજી સાથે હવે એને આજે મેં મારા ઈષ્ટના દર્શન કર્યા. એ મારી સાથે છે, આવો ભાવ રોજ કાયમ કરો. 5 મિનિટ કરતો તો કરો, 5 મિનિટ તો કરો મારી સાથે છે. ખોટું સાહેબ, ખોટો સંસાર સાચો થઈ ગયો સાહેબ. આ શરીરમાં કહેવાતું ને માનેલું છે મારા થઈ ગયા. ભગવાન મારો કેમ ના થાય? 5 મિનિટ માટે કરો. નવા વર્ષમાં શરૂઆત.
5 મિનિટ પૂજા કરતા હોય, મંદિરમાં જતા હોય, મંગળામાં જતા હોય, જ્યાં જતા હોય કે આ મારી સાથે છે, બીજો રાઉન્ડ સાહેબ. જ્યાં મારી સાથે આ છે ખબર પડશે ત્યાં માન્યતાનું જગત ધીરે ધીરે બદલાતું જશે અને પછી લાગશે કે બધામાં છે. જેવું હું હોઉં ને એવું બહાર દેખાય સાહેબ. હું સંસારી બસ સંસારી દેખાય. મહાત્મા બી જોયો કે આને બી સંસારી દેખાય કે તો આપણા જેવો છે તો ખબર નહીં કપડા પહેર્યા જેવું બોલશે સાહેબ. મારામાં જે ભાવ છે તો બીજામાં દેખાવા લાગશે. ત્રીજો હિસ્સો અને પછી છેલ્લું બધું એ જ છે. વાસુદેવમ સર્વમિતિ. આ કરો 5 મિનિટ બી પૂજા કરતા હોય તો આ મારામાં જેવો ભાવ નક્કી કરો. ભાવ બદલાતો જશે. બુધા ભાવ સમન્વિતા મચ્ચિત મદગત પ્રાણ બોધયંતશ્ચ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ સંતોષથી આનંદથી રહેશે જીવન. આ 4 વાત જે હતી રહી ગઈ હતી. પરમાત્માને સારી રીતે ન જાણવા એટલે શું છે ખબર નથી. ન જાણો તો અનુભવ, આ જાણવું અનુભવ ને કહેવાય. આ શ્લોકમાં પહેલા નિર્માણ મોહ પદથી સંસારનો મોહ ચાલી જવાની વાત કરી, બરોબર. અને હવે અમૂઢા કહીને પરમાત્માને સારી રીતે જાણી લેવાની વાત કરી. જો આને વ્યાખ્યા કહેવાય. નિર્માણ મોહમાં શું કીધું? મોહ જતો રહ્યો, સંસારનો મોહ જતો રહ્યો, હું ને મારાનો મોહ. સંસાર એટલે અહમતા, મમતા ને વાસના. ફરીથી મોઢે કરો સાહેબ, એ ભૂલ્યા. બીજું બધું ભૂલો છો, આ નહીં ભૂલતા. તો નિર્માણ થઈ ગયું. ત્યાં બી ન નેગેશન માટે છે. અને અમૂઢા માટે શું કીધું? પરમાત્માને સારી રીતે જાણી લેવા. મોહના 2 પ્રકાર નીકળી ગયા. સંસારમાં લાગેલું મન નીકળી ગયું, નિર્માણ મોહ. અને ભગવાનને જાણી લીધા કે એનું જગત છે એવું માની લીધું. અમૂઢા પદનો અર્થ છે ભગવાનને સારી રીતે શું વ્યાખ્યા. નીચે વ્યાખ્યા આપી જેવી રીતે નિર્ગુણ તત્વને જાણવાનું અમૂઢ થઈ જાય છે એવી રીતે સગુણ સાકારને દ્રઢતાપૂર્વક માનવાનું પણ અમૂઢ થઈ જાય છે. આ તો બંનેમાં થશે. કોટેશન આપેલા છે 15માં ગુણ. આપણે બહુ અઘરામાં જવું નથી. જે પરમાત્માને આ જ અધ્યાયના પહેલા શ્લોકમાં ઉર્ધ્વ મૂલમ પદથી કહેવામાં આવ્યું છે તથા જે પરમ પદ રૂપી પરમાત્માની ખોજ કરવાની વાત થઈ તત પદ તત પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા નિવર્તનથી ભૂય એ વાત થઈ. એની ખોજ કરવાની વાત થઈ 4થા શ્લોકમાં પ્રેરણા કરવામાં આવી. આગળના 6થા શ્લોકમાં આવશે હવે જેના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. ન તત ભાષય તે સૂર્યો ન શશાંકો ન પાવકો યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. સ્ટાઇલ શું જ બોલવાની થાય, મારું છે બધું એમ કે શ્લોકમાં પ્રેરણા એ આગળના 6થા શ્લોકમાં વર્ણન કરતા અવ્યયમ પદ. જે ઊંચી સ્થિતિના સાધક ભક્તો માન મોહ મમતા વગેરે દોષોથી રહિત થઈ સર્વથા લખેલું છે. તેઓ અવિનાશી પરમ પદને અવશ્ય પદને પ્રાપ્ત થવું એટલે અનુભવ થવો સચ્ચિદાનંદ. આને સ્વામિનારાયણ સંપ્રદાયમાં અક્ષરધામ કહેવાય છે સાહેબ. અક્ષરધામ સાથે છે વાત. ભક્તિ માર્ગમાં ભગવાન બોલાવશે. ચાલો તો તેઓથી અવિનાશી પરમપદને અવશ્ય પ્રાપ્ત થાય છે. જેને પ્રાપ્ત કરી લેતા મનુષ્ય પાછો ફરીને નાશવાન સંસારમાં નથી આવતો. વારે ઘડી આ સૌયદ ગત્વાના નિવર્તન છે. વાસ્તવમાં તો મનુષ્ય માત્ર આ પદને આપોઆપ પ્રાપ્ત છે. આપણે તો એમાં જ રહેલા છે. અવિનાશી પરમાત્મામાં જ રહેલા છે. નથી માનતા તો નથી માનવું. એ બાજુ દ્રષ્ટિ નથી આપણી. તેને એટલે આપણે દ્રષ્ટિ ન હોય તો અનુભવ ન થાય, માન્યતા ન હોય તો અનુભવ નહીં થાય. શ્રદ્ધા સત્વાનુરૂપાય સર્વસ્વ શ્રદ્ધા ભવતી ભારત. જેવો અનુભવ એવી માન્યતા, એવું એનો સંસાર, એવો તે. શ્રદ્ધામયો અયમ પુરુષ યો ય શ્રદ્ધા સેવસ. શ્રદ્ધાનો અર્થ છે માન્યતા, અનુભવ. દ્રષ્ટિ નથી તો અનુભવ નથી થતો. દાખલો ઉદાહરણ, એક ઉદાહરણથી સમજવું જોઈએ. આ જો ઉદાહરણ પાક્કા છે, ઉદાહરણ મોઢે કરવા. મને ઘણા જણે કીધું કે પાંડુરંગ શાસ્ત્રીના જેટલા બી હતા એમાં ઉદાહરણથી મને અર્થ આવડવા લાગી ગયા. બહુ સારી વાત કહેવાય. ઉદાહરણ આવડવા જોઈએ, આપણને આવડે નહીં તો રેલગાડી. હવે આપણે દા ઉદાહરણ જોઈએ. મોહની વ્યાખ્યા સમજી લેજો. પરમા સંસારમાં રહેવું એ મોહ છે, પરમાત્માને જાણવા એ નિર્માણ મોહ. આ શું વ્યાખ્યા છે વાસ્તવમાં તો? હા નહીં, સમય ઉદાહરણ. આપણે રેલગાડીની યાત્રા કરી રહ્યા છે. હવે તો બધા પ્લેનમાં જાય છે, રેલગાડીમાં એ ટિકિટ બી સરખી છે, ભાવ ઓછા છે. હમણાં મેં પૂછાયું
સસ્તી છે પ્લેન તો. ભાઈ ભુવનેશ્વરની ટિકિટ પ્લેનની કેટલા 3100 રૂપિયાની એપ્રિલની માર્ચની, અને ટ્રેનની સાદી રિઝર્વેશન વાળી એને 850 રૂપિયા, બહુ ફરક નથી. આપ દિખાતી વાત રેલગાડીથી યાત્રા કરી રહ્યા છે, આપણી ગાડી એક સ્ટેશન પર રોકાઈ જાય છે, આપણી ગાડીની પાસે બીજા પાટા પર ઉભેલી બીજી ગાડી એકાએક ચાલવા લાગે છે. આ તો બધાનો દાખલો છે. પેલા સમજાય જ નહીં કોણ ચાલ્યું, આપણે ચાલ્યા કે ઓલા ચાલ્યા. આમાં બી કોણ ચાલે છે ખબર છે અંદર? આપણી ગાડીની પાસે બીજા પાટા ઉપર ઉભેલી બીજી ગાડી એકાએક ચાલવા લાગી. એ સમયે ચાલતી ગાડી પર દ્રષ્ટિ છે આપણી, ત્યાં ચાલી. દ્રષ્ટિ ન હોય તો નહીં થાય કે આપણે ચાલીએ. સમજી લેજો, આ ફરીથી સમજી લેજો, આ વાત ચાલે છે. દ્રષ્ટિ છે તો આ ચાલે છે, દ્રષ્ટિ નથી તો કાંઈ નહીં. દ્રષ્ટિ બ્રહ્મમય કૃત્વા તો સંસાર બ્રહ્મમય દ્રષ્ટવા, શંકરાચાર્ય પરોક્ષાનુભૂતિ. તો દ્રષ્ટિ અગર છે કે બીજી ટ્રેન આપણે બેઠા જ દ્રષ્ટિ નથી, તો એ સમય ચાલતી ગાડી પર દ્રષ્ટિ રહેવાથી બાજુના પાટા પરની ભ્રમથી, ભ્રમણાથી આપણને પોતાની ગાડી ચાલતી દેખાય છે. પરંતુ જયારે આપણે ત્યાંથી પોતાની દ્રષ્ટિ હટાવીને સ્ટેશન તરફ જોઈએ ત્યારે ખબર પડે છે કે આપણી ગાડી તો જેમ છે તેમ જ છે, પોતાના સ્થાન પર જ ઉભેરી લે છે. સાહેબ, આ દ્રષ્ટિના સંબંધ સાથે હરતું ચાલતું સંસાર દેખાય. બસ એ જ રીતે સંસાર સાથે સંબંધ થતા દ્રષ્ટિ સંસાર તરફ છે, તો પોતાને સંસારની જેમ ક્રિયાશીલ આવા જવાળો જોવા લાગે છે. પણ તો જયારે જે સંસારથી દ્રષ્ટિ હટાવીને હું કોણ છું એ પોતાના સ્વરૂપને થોડું જાણે છે, અસંગ છું, નિર્લેપ છું, અવિનાશી છું, ત્યારે તેને પોતાને ખબર પડે કે હું તો પોતે જેમ છું તેમ જ છું, હું તો ચાલતો જ નથી, હું તો એક એના અવ્યય કહેવાય. અને શું શબ્દ છે? હા, તો એ બધું નહીં આવડતું. હું જેમ છું તેમ જ ટાઈમના હિસાબે થોડું. અને હવે એક બે જ લાઈન છે સાહેબ, પરિશિષ્ટ ભાવ, ટોપ ક્લાસ શ્લોક હતા. લેજો ભાઈ, રોજ વાંચો. મને 957 નંબરનું પાનું છે, પહેલો પેરેગ્રાફ છે. સંસારમાં લાગી જવું એને મોહ કહેવાય છે, અને પરમાત્મા નાસ્તા જવું. જ્ઞાનયોગ અને આ બી મોટું વાક્ય. જ્ઞાનયોગ અને કર્મયોગની અંતર્ગત ભક્તિ નથી આવતી. ભક્તિની અંદર જ્ઞાનયોગ અને કર્મયોગ બંને આવી જાય છે. 10મા અધ્યાયનો 10મો ને 11મો શ્લોક બંને આવડે છે. બોલવા દે. બુદ્ધિ દદામી બુદ્ધિ. તેથી અહીં અધ્યાત્મ નિત્યાપતિ જ્ઞાનયોગ અને વિનિવૃત્ત કામાપતિ કર્મયોગ સમજવો. આપણે એટલું બધું ડિટેલમાં નહીં જઈ શકીએ, તો એક સૂચના સાથે આપણે વિરામ લઈએ. મહાત્મા બધું બોલે ને લાગે કે વિરામ. હવે તો બજાર ચાલુ થશે. અત્યારે તો બોલવાનો મોકો નતો. હવે કે 1 કલાક આપણો તો આપણો, અડધો કલાક આપણો, આખો દિવસ આપણો જ છે સાહેબ. કોમેન્ટ્રી રજની છે, બહુ સારું. એને કીધું કોઈ કોઈની વાત સાંભળી જ ન શકે, કારણ કે બધા પોતાને શ્રેષ્ઠ માનતા હોય કે અમને ખબર છે. બધા 4-5 જણ વાત ચાલતી હોય ને 4-5 જણા જોતા હોય કે રાજ કેટલું બોલે છે. એને કીધું કે એ લોકો બિલકુલ સાંભળતા નથી. 4-5 જણા એ રાહ જોવે છે ક્યારે આ પૂરું થાય ને હું ક્યારે બોલું. કોઈ સાંભળતા નથી કોઈનું. ભ્રાંતિમાં રહેતા નહીં કે ઘરમાં કીધું ને સાંભળે. એ લોકો કહે કે આ ચૂપ થાય તો હું બોલું, સુધરી જાઓ. बाजार भी वो बाजार से निकला और खरीददार नहीं. તો છઠ્ઠો શ્લોક આપણે શનિવારથી શરૂ કરશું. 4 દિવસનો થોડો વિરામ વિશ્રામ શબ્દો ભાઈ ખરેખર એક ના અર્થ છે. તો આપણે આવતા 9 તારીખ શનિવારથી હિનાબેન આપશે સોફ્ટ રિમાઇન્ડર મોકલશે, તો એકદમ સોફ્ટ રિમાઇન્ડર છે. કડક રિમાઇન્ડર કરે તો લોકો સાંભળે. હાર્ડ રિમાઇન્ડર, સોફ્ટ રિમાઇન્ડર. એનો અર્થ કે 4 વાગે ઠીક લાગે તો સાંભળજો, અને તો હરે રામ અને હરે કૃષ્ણ. આપણે લઈશું આવતા શનિવારથી. ન તત ભાષાય તે સૂર્ય. ફેમસ શ્લોક સાહેબ. નીચે કોટેશન આપ્યું, પહેલી વાર મેં જોયું. આ જ મંત્ર એટલે આ ગીતા થોડું ઉપનિષદ નો સાર છે, એટલે મને
ભગવાન તો કે છે વેદાંતનો રચનાકાર જ હું છું, એને કોઈ લાગુ જ ન પડે, અડે જ નહીં ભાઈ, ભગવાન સામેની કોઈ વાત નહીં કરવી. આ શ્લોકનો ભાવ જે છે સેમ ટાઈપનો મંત્ર ઉપનિષદમાં આવે ને મંત્ર કહેવાય. આ સ્મૃતિ ગ્રંથ છે. કઠોપનિષદ, મુંડકોપનિષદ, શ્વેતાશ્વતર ઉપનિષદમાં સેમ મંત્ર આપેલો છે. સાહેબ એનો સાર ભગવાને આપ્યો. આપણે સાર સાથે જઈશું, છોતરા જે છે સંસારમાં એને જોતા રહીશું, અંદરનો રસ પી લઈશું. ગો પીબંતી સહિતી ગોપી, ઇન્દ્રિયો જેનો રસ, ગો એટલે ઇન્દ્રિયો, એને જેનો રસ પીવે છે ને એને ગોપી કહેવાય. ભગવત ભાવનો રસ પીવા લાગે ને તો ગોપી ભાવ આવી જાય. કપી શબ્દનો પણ અર્થ છે. કમ સુખમ પીબંતી સહિતી કપી, હનુમાનજીનો શબ્દ છે. તો બસ બધાના જીવનમાં થોડી થોડી શરૂઆત થાય. મન બહુ ચાલી લીધું, એને થોડો વિશ્રામ કે વિરામ આપીએ. તો એ ભાવને એવી પ્રાર્થના સાથે હું પૂર્ણમ અધઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાયાઃ ગોવિંદ આકાર સ્થિરાઃ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ મહાદેવ મહાદેવ. કૃપા કૃપા. આદેશ આદેશ આદેશ.